તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ। 5 ઓગસ્ટના રાત્રે 5 જાન્યુઆરીમાં નરોડામાં હંસપુરા સર્કલ નજીક વિશાલ એમ્પાયર કોમ્પ્લેક્સમાં એક ક્રિશા સ્પા ત્યાં કાર્યરત છે। ત્યાં આવીને 5 માણસોએ એક વિક્ટિમ દશરથ મીનાને સાથે મારપીટ કરી અને એમને ત્યાંથી બારીથી નીચે ફેંકી દીધું, જેને કારણે એની મૃત્યુ થઈ ગઈ। આ બનાવની જાણ થતાં પોલીસ તુરત સ્થળ પર પહોંચી ગઈ અને માનનીય સીપી સરના માર્ગદર્શનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવે અને ગણતરીના કલાકોમાં આ 5 પૈકી 4 આરોપીઓને પોલીસે પકડીને ગુનાને શોધી કાઢ્યો છે। સાહેબ, આરોપીઓના નામ શું છે અને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત શું સામે આવી છે કે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી? એમાં જે 4 આરોપીઓ પકડ્યા છે એમાં વિશાલ હંસરાજભાઈ બારોટ, રોહિત ઉર્ફે ગબ્બર મુનેશભાઈ રાજપૂત, કરણ કેશાજી ચુનારા અને કિશન ચુનારા અને એક આરોપી જે પકડવા પર બાકી છે પરેશ વિશ્વકર્મા। આ બનાવનું કારણ આ છે કે વિશાલ અને એમને 2 મિત્રો વૈષ્ણવી અને ખુશ્બુ સાંજે 8 વાગે ત્યાં ક્રિશા સ્પામાં આવ્યા હતા અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એને સાથે થોડી જીબાજોડી થઈ। વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીવાજોડી કરી છે, તો એની ખાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારાપીટ કરી છે। સર, કઈ બાબતને લઈને આ જે વૈષ્ણવી અને ખુશ્બુ છે તે મરણ જનારના સ્પા ઉપર ગયા હતા? કયા કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ? વૈષ્ણવી અને ખુશ્બુ એ ઓડોમાં એક લોટસ સ્પા કરીને કાર્યરત છે, જ્યાં પોલીસે આજે ચેક કર્યું હતું અને ત્યાં નિયમોની પાલન થાય છે કે નહીં, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે નહીં, આ બાબતે પોલીસે ત્યાં જઈને ચેકિંગ કરી હતી। પણ એમને એવું લાગતું હતું કે ભાઈ આ જે પોલીસને ઇન્ફોર્મેશન આપીને રેડ કરાવનાર જે વ્યક્તિ છે એ જનક અને જે વિક્ટિમ દશરથ આ 2 લોકો છે, તો એના કારણે અહીંયા આવીને એને સાથે જીવાજોડી કરી હતી। આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે? એમાં જે આરોપીઓ છે એમના તમામના અલગ અલગ પ્રકારના ગુનાહિત ઇતિહાસ છે અને અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન પર એને વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। એમાં જે કિશન ચુનારા ઉપર પ્રોહિબિશનનો ગુના છે અને ચોરીનો પણ ગુનાઓ છે। રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત ઉપર મારામારીનો અને ખૂનની કોશિશનો ગુનો છે। વિશાલ બારોટ ઉપર પણ મારામારીનો અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને કરણ ચુનારા ઉપર દારૂના અને મારામારીના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। સાહેબ, આરોપીને શંકા કેમ ગઈ કે આજે પોલીસે કાર્યવાહી કરી છે સ્પા ઉપર એ જનકના કહેવાથી જ થઈ છે? એ જે વૈષ્ણવી અને ખુશ્બુ જે ત્યાં લોટસ સ્પામાં કામ કરે છે એ અગાઉ થોડા માસ પહેલાં અહીંયા ક્રિશા સ્પા ઉપર હતી, તો એમને એવું લાગ્યું કે અમે અહીંયાથી છોડીને ત્યાં ગયા છે, એની ખાર રાખીને એ પોલીસ દ્વારા અમારી ઉપર રેડ કરાઈ છે। એ બંને વચ્ચે વાતચીત એવું આ બાબતમાં થઈ હતી, જ્યાં જે લોટસ સ્પાના જે માલિક છે એવું કહેતા હતા કે તમે અમારા ઉપર રેડ કરાઈ છે। આ ફક્ત એમના એક વચ્ચે જે એક મંદુક જેવું કહી શકાય કે એને ઉપર રેડ થઈ અને એને એવું લાગ્યું કે આ જે જનક છે એ રેડ કરાઈ છે, તો એના લીધે આ બંને વાતચીત કરી હતી। આ મોટા ભાગે કહી શકાય કે એને ઉપર આ રેડ થઈ અને એક શંકા લાગી કે એ જનક કર્યું છે અને એના કારણે એક બનાવ બન્યો, પણ જે મર્ડરનો મોટિવ મુખ્ય રૂપે આ નથી। મર્ડરનો મોટિવ જે છે એ જ્યારે આ જીબાજોડી થઈ અને વિશાલને એવું લાગ્યું કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે જીબાજોડી થઈ છે, એને કારણે આ એને હત્યાનો પ્રયાસ કર્યો છે। ઘણી જે રિપોર્ટની વાત કરીએ તો ઘણા બધા સ્પા આવેલા છે, સ્પાના નામ હેઠળ કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। આ તમામ જે કાર્યરત સ્પા છે એની ઉપર એક જાહેરનામા મુજબ આ તમામે રજીસ્ટ્રેશન પણ કરાવવાનું હોય છે અને એને સમયાંતરે પોલીસે ચેક કરે છે, સમયાંતરે કેસો પણ કરે છે। બનાવ બન્યો ત્યારે જનક ત્યાં નજીકમાં હાજર હતો, તો આ જનકને શોધ્યો કે ના મળ્યો? શું આ જનક એ વખત જ્યારે આ 5 લોકો આવ્યા તો ક્રિશા સ્પામાં ત્યાં દશરથ મીના જે વિક્ટિમ છે એ હાજર હતો અને એને સાથે મારપીટ કરી। એ વખતે જનક એ જગ્યા પર હાજર ન હતો, જેને કારણે એને સાથે એ વખતે કોઈ બનાવ નથી બન્યો।